ને તમને ક્યાંય જોવા નહીં મળે. તમે જમવા બેસો ને તો તમારી બાજુમાં બેસીને તમને જમાડશે, ફૂલ તમને જાણ કરશે કે ભાઈ તમે રોટલી ખાઓ, તમને મજા આવશે. આવા શેઠીઓ તમને ક્યાંય રોડ ઉપર જોવા નહીં મળે. જય ગોગા મહારાજ મિત્રો. તો આપણી ટ્રીપ ચાલી રહી છે ગુજરાતથી મહારાષ્ટ્રની. તો અત્યારે આપણે બોર્ડરથી પહેલાં જે હોટલ વીર વચરાજ કાઠિયાવાડી આવે ત્યાં પહોંચ્યા છીએ અને લગભગ અહીંયાથી હજી 800-900 કિલોમીટર આપણે કાપવાના બાકી છે. તો આપણે બસ નાસ્તો કરવા બેઠા છીએ. તો આજે નાસ્તામાં આપણે દહીં પૂરી અને લસણની ચટણી ને તળેલા મરચાં છે. ભાઈ આપણે તો સવારમાં ઝાટકી લીધી એકદમ ચટકારેદાર દહીં પૂરી હોટલ વીર વચરાજ કાઠિયાવાડીમાં. કાઠિયાવાડી સ્વાદની શરૂઆત જ આવી હોવી જોઈએ. મસ્ત મજાની પૂરી બનાવે છે ભાઈ. પૂરીની અંદર ઘણી બધી સ્ટફિંગ હોય છે, હળદર ને જીરું ને એવું બધું. રાજુભાઈ મસ્ત મજાનો એક સરપ્રાઈઝ લઈ આવ્યા છે. ભાઈના ફ્રેન્ડની થાર રોક્સ લઈ આવ્યા છે. તો શું આપણે જવાનું છે એક લોંગ ડ્રાઈવ ઉપર ગાઈસ. લેટ્સ ગો. સો ગાઈસ, બપોરનો આટલો આકરો તડકો છે તો આપણને ગાડીમાં તો નીંદર આવશે નહીં. તો રાજુભાઈનું ફાર્મ હાઉસ બાજુમાં જ છે, ત્યાં 80 વાળો રૂમ છે. તો આપણે જઈએ ફાર્મ હાઉસ, ત્યાં બપોરના થોડીક વાર આરામ કરશું ને પછી સાંજે નીકળશું આપણે મહારાષ્ટ્ર બાજુ. ચાયની હોટલ છે મસ્ત મજાની, તો ચાય પીતા જઈએ આપણે.
આને કહેવાય યર્સી ગાય ભાઈ. આપણા મામા હે ગાઈસ હા બધું ફાર્મ હાઉસ મામા અમારા એકલા. કેટલી ગાયો મામા? 4 ગાયો ને 4 ભેંસ છે. આ ભાઈ ગણ કેટલું દૂધ દેતી હશે આ ગાય? 12 લીટર ને સો ગાઈસ 2-3 કલાક હવે આપણે કરશું આરામ અને પછી નીકળશું. હાંજકના ટાટો પોર થાય ત્યારે. સો ગાઈસ આજે જમવામાં છે કઠોળનું શાક, સેવ ટામેટાનું શાક અને કાઠિયાવાડી પનીર એટલે ઢોકળી ને ભીંડાનું શાક, દાળ ભાત, આ બધા અચાર ને ડુંગળી ને એવું બધું છે. કેરીનું અથાણું બનાવ્યું છે. આપણી સાથે પરબતભાઈ. તો બસ જમીને આપણે નીકળવાનું છે. હવે થોડોક દિવસ ઠંડો થઈ ગયો છે. તમને ક્યાંય જોવા નહીં મળે. તમે જમવા બેસો ને તો તમારી બાજુમાં બેસીને તમને જમાડશે, ફૂલ તમને જાણ કરશે કે ભાઈ તમે રોટલી ખાઓ, તમને મજા આવશે. આવા શેઠીઓ તમને ક્યાંય રોડ ઉપર જોવા નહીં મળે. લોડિંગ હોટલમાં બેસ્ટમાં બેસ્ટ હોટલ હોય તો વીર વસરાજ, પોરબંદરવાળાની કોઈ પણ હોટલે જવાની. લેટ્સ ગો ગાઈસ. તો મસ્ત મજાનો આરામ થઈ ગયો હોય. તો હજી આપણે ઘણા કિલોમીટર કાપવાના બાકી છે. તો આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરી. નીકળશું પરબતભાઈ. તો ગાઈસ આપણે પહોંચ્યા છીએ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર. લગભગ 800-900 કિલોમીટર છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગમાં.